આજના કાર્યક્રમની શુભ શરૂઆત પદ્મશ્રી કવિ દાદ બાપુની એક કાવ્ય રચનાથી કરીએ કે તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. શિખરો કંઈક સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડાવી શકો, પણ ગામના પાદરમાં પાડીઓ તમે એમ ન ખોડાવી શકો. એમાં તો મરવું જ પડે. હમણાં એક બસનું એક્સિડન્ટ થયું, 20 જણા મૃત્યુ પામ્યા. મેં મારા મિત્રને પૂછ્યું, એકી સાથે 20 માણસ મરી ગયા આમાં. મારા મિત્રે મને શું જવાબ આપ્યો ખબર છે? મને કે માર્ચનું એન્ડિંગ છે તો જમરાજાને ટાર્ગેટ પૂરો કરવો પડે ને. ન્યાય માર્ચનું એન્ડિંગ આવી ગયું. હા, જમરાજા જીવ લેવા આવ્યા એક ઠેકાણે. ભાઈ ખુરશી ઉપર બેઠો તો કે હાલો તૈયારી કરો, જવાનું છે. ક્યાં જવાનું છે? તમારો મૃત્યુનો ટાઈમ થઈ ગયો ધરતી ઉપર, હાલો ઉપડવાનું છે. શાંતિ રાખો, શાંતિ રાખો, લેવા આવ્યા છે એટલે તમે લીધા વગર તો જવાના નથી. શાંતિ રાખો, શાંતિ રાખવાની ન હોય, હાલો ઉપડવાનું જ છે. ભાઈ શાંતિ રાખો, થોડી તૈયારી, કાંઈ તૈયારી કરવાની ન હોય. હાલો આટલા વરસ કાઢ્યા, તૈયારી ન કરીને હવે કરવાની તૈયારી. તમે આવ્યા છો તો અમારા કાઠિયાવાડની થોડી મહેમાનગતિ તો માણો. હું મહેમાનગતિ માનું? યારે આવ્યા છો, થાકોડો ખાઓ, ચા પીઓ. અમારે થાકોડો ચા પાણી ન હોય ભાઈ, ઉતાવળ કરોમાં ચા તો પીઓ. બહુ તાણખેત કરીએ એટલે જમરાજાને એમ થયું હાલો ચા પીતા જ જાય, વાંધો નહીં, 2 મિનિટ મોડું. રસોડામાં ચા બનાવવા ગયો, એમાં ઘેનની ગોળી નાખી દીધી. જમરાજાને ચા પાઈ અને જમરાજા થઈ ગયા બેભાન. એમાં ઓલું લિસ્ટ હતું ને જે જીવ લેવા આવવાનું, એમાં પેલું નામ આનું હતું. તેણે છેકીને એનું નામ છેલ્લે કરી નાખ્યું, લખી નાખ્યું છેલ્લે. થોડી વાર પછી જમરાજા ભાનમાં આવ્યા. અરે વાહ ભાઈ વાહ, સરસ મજાની ચા હતી હો, તમારી મહેમાનગતિ કહેવું પડે. હું એટલો બધો તારી ઉપર આજ ખુશ થઈ ગયો છું. તારું પેલું નામ હતું ને, જા હવે હું છેલ્લેથી બધેનું જીવ લેવાનું ચાલુ કરી. જે સમય જ્યાં મરવાનું ત્યાં જ મરે, એમાં આપણે કોઈ એમાં કારીગીરી હાલે નહીં. અને જમરાજાને આપણે છેતરી જાય. પત્ની ગુજરી ગયા તે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ લઈને આમ સમસાને લઈ જતા હતા. એમાં વચમાં આડું ઝાડ હતું. એ ઝાડની ડાળી અડી નનામીને અને ઊભા થયા કાકી. 15 વર્ષ જીવા. 15 વર્ષ પછી બીજી વખત કાકી મૃત્યુ પામ્યા. વળી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ લઈને હાલે જતા હતા સમસાને. કાકા હળી કાઢતા ગયા, ડાળીને આમ ઊંચી કરી. એ કે આ ડાળીનું ધ્યાન રાખજો. હા, એ મારી બાજુમાં એક ભાઈ રહી, એના પત્ની ઓફ થઈ ગયા. એટલે હું પ્રોગ્રામમાંથી આવ્યો એટલે મારા પત્ની મને જરાક જી આવો ને, ઓલા બાજુવાળાના પત્ની ઓફ થઈ ગયા. મેં કીધું ઓહો હો, હું તો જી આવ્યો. વરસ થઈ ગયું પછી એને બીજા લગ્ન કર્યા. કુદરતી બીજા પત્ની ઓફ થઈ ગયા. મને કે જરાક જી આવો ને, બીજા પત્ની ઓફ થઈ ગયા. મેં કીધું હરો બહુ કહેવાય. 5 વર્ષ 1.5 વર્ષનો સમય થયો ને ત્રીજા લગ્ન કર્યા. ખબર નહીં એક્સિડન્ટમાં ત્રીજા પત્ની ઓફ થઈ ગયા. મને જરાક જઈ આવો ને, ત્રીજી વારના ઓફ થાય. મેં કહું હવે હું નહીં જાઉં. હું 2 વખત જઈ આવ્યો. એક વાર મારે ઘેર આવ્યો. હા, આમાં એક ભાઈ મને હમણાં કહેતો હતો, મને કે મર્યા પછી ઉપાડવાવાળા ઓછામાં ઓછા 4 જણા તો જોઈને. મેં કહું ચારે કોણે 4 જણા તો ઉપાડવાવાળા ઓછામાં ઓછા જોઈને. મને કે તો છેલ્લે મરશે એને કોણ ઉપાડશે? મેં કહું ચિંતા કરમાં, ચિંતા કરમાં, એ અગાઉ જઈને હોઈ જાય, તું ચિંતા કરમાં. હવે ઘણા છે ને એવા વાતું કરતા હોય ને, આપણે એની ઉપર દયા આવે. હા, ઘણા અમારે એક ભાઈ ગુજરી ગયા છગનભાઈ, તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ લઈ જતા હતા. એમાં દુકાનમાંથી હાથ ઊંચો કર્યો, છગનભાઈ ગયા? મેં કીધું ના ના, અમે એને ફરવા લઈ જાય છે, હમણાં પાછા મૂકી જાઉં ઘેરે. કામ કરીને તારું
હમણાં એક જણો ટિફિન લઈને રેલવે સ્ટેશન બાજુ જતો. મેં કીધું કઈ બાજુ? મને કે રેલવે સ્ટેશન. મેં કીધું કા? મને કે કંટાળી ગયો છે દુનિયાથી, જીવન આખું કંટાળામાં, આપઘાત કરીને મરી જ જવું છે. મેં કીધું ભેગું શું છે? મને કે ટિફિન. કેમ ટિફિન? મને કે ગાડી વહેલી મોડી હોય તો ઝપટ કરી લેવા થાય ને. મેં કહું પાછો હાલ, તારું કામ નહીં. ટિફિન મળવા જાય તો મરે. અમારે જાડીઓ, અતિશય જાડીઓ, એની સીમા ને એવો જાડો, જિંદગીથી કંટાળી ગયો. જેમ તેમ કરીને પગથિયા ચડ્યો. એ કે આપઘાત કરીને મરી જ જવું. જેમ તેમ અગાસીમાં ચડ્યો. ભૂળું તેને ઠેકડો મારો અગાસીમાંથી. નીચે એક શાકવાળો નીકળો ને, શાકવાળાને માથે પડ્યો. શાકવાળો મરી ગયો. આ થઈ ગયો બેભાન જાડીઓ. દવાખાનામાં લઈ ગયા. 2 કલાકે ભાનમાં આવ્યો. ડૉક્ટરને પૂછ્યું મને શું થયું? તને કાંઈ નથી થયું, તું જેની માથે પડ્યો ને એ મરી ગયો. અમારે કુટુંબમાં એક મરણ થઈ ગયું, તમે શમશાને ગયા. ચિતા ખડકીને હજી એને હુરાવ્યા હતા. 10 મિનિટ અગ્નિ સંસ્કારને વાર હતી. એકમાં રડવા માંડ્યો. મેં કહું આટલો બધો રડ જ કા? મને કે મારે આને 5000 રૂપિયા દેવાના હતા. મેં કહું દઈ દે ને. એને 505નું નોટો કાઢીને 5000 રૂપિયા ચિતા નીચે મૂકી દીધા. આ બાજુ બીજો પાછો રડવા માંડ્યો. એ તો અતિશય ડબલ રડવા માંડ્યો. મેં કહું તને શું થયું? ને કે મારે આને 10000 રૂપિયા દેવાના હતા. મેં કહું આને 5000 દીધા, તું દઈ દે 10000. એણે ચેકબુક કાઢી, 10000નો ચેક લખી લાકડા નીચે મૂકીને ઓલા 5000 કાઢી લીધા. મરી ગયા. મહાણમાંય ધંધો કરે, માણસની બુદ્ધિ તો જુઓ.